પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિક્ટોરિયામાં સેશલ્સના 50મો સ્વતંત્રતા દિવસના સમારંભમાં વિશેષ અતિથિ તરીકે રહેશે સામેલ. સેશલ્સની નેશનલ એસેમ્બલીને પણ કરશે સંબોધન. સેશલ્સના રાષ્ટ્રપતિ સાથે પણ કરશે દ્વિપક્ષીય વાતચીત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમ થકી દેશવાસીઓ સાથે કરશે સંવાદ. મન કી બાત કાર્યક્રમની આ 135મી કડી આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક પર થશે તેનું સીધું પ્રસારણ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ. સાબરમતી વિધાનસભાના બૂથ અધ્યક્ષ અને શક્તિ કેન્દ્ર પ્રભારીઓની ચિંતન શિબિરમાં થશે સામેલ. સાથે જ ગૃહમંત્રી પીએમ ફેમિલી કેરટેકર પાયલોટ પ્રોજેક્ટનો કરાવશે શુભારંભ. રાજ્યમાં આજે બિનહથિયારી પીએસઆઈની લિખિત પરીક્ષા. 430 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન. 1814 ઉમેદવારો આપશે પરીક્ષા. પારદર્શી પરીક્ષા માટે પોલીસ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ ખડેપગે. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાઈ એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપ. ભારત ઇન્ડોનેશિયા સેમીફાઇનલમાં. ટીમ ઇન્ડિયાની લડાયક રમતમાં નાયબ મુખ્યમંત્રીએ ખેલાડીઓનું વધાર્યું મનોબળ. વૈશ્વિક અધિકારીઓએ ગુજરાતના આતિથ્યના કર્યા વખાણ. હોર્મુઝ સ્ટ્રેઇટ પાસે વધુ એક જહાજ પર ઈરાની હુમલાના જવાબમાં અમેરિકાએ સતત બીજી રાત્રે ઈરાનના અનેક ઠેકાણે કર્યો બોમ્બમારો. ખેંચતાણ વચ્ચે આજથી સ્વિટ્ઝરલેન્ડમાં વાતચીતનો અન્ય તબક્કો થઈ શકે છે શરૂ. ગુજરાતમાં ચોમાસાની ગતિ પડી ધીમી. કાળઝાળ ગરમી વચ્ચે આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 1 જુલાઈએ વાવાઝોડાની ચેતવણી, જ્યારે 2 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં રહેશે ભારે વરસાદ. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપ 2026માં આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની ચેલેન્જ. ભારતીય ટીમ જીતના ઈરાદે ઉતરશે મેદાને. ભારતની ટીમ જીતશે તો સેમીફાઇનલ માટેનો રસ્તો થશે સાફ.